મારો દીકો મારો બકડો કેવો ગાંડો લાગે છે એની તો ખબર નહીં પણ તું આમણે કરીશ ને તો તું ગાંડી લઈ શેર બજારમાં પૈસા રોક્યા હતા 2 મહિનામાં 10 લાખ થઈ ગયા કેટલા રોક્યા હતા 15 हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद आयो रे मां એ સાંભળો ને શોપિંગ માટે થોડા પૈસા આપો ને અરે જોયું એટલે કાઢી લે એવું છે થેન્ક યુ જો હવે પછી તમે ખોટું બોલો ને તો તમને મારા હું છે તો તું એ સાંભળે લે આજ પછી કોઈ દી સવારમાં આવીને પૂછ્યું ને કે હું કેવી લાગુ છું તો તને મારા સમજે તમને શું લાગે છે હું તમારા પૈસાને પ્રેમ કરું છું ના ના હો હું તમને પ્રેમ કરું છું કાંઈ તમારા પૈસાને પ્રેમ નથી કરતી પૈસા હું તો ન વાત કરે મારી સમજણ વાત કરી હાલો ને આપણે જાદુગર જોવા જાવી કાંઈ આપણે જાદુગર જોવા નથી જવું ના એક એવી બાઈ છે ને કે સટ્ટી વગાડે ને કે બધું ગાયબ કરી નાખે તું કઈ જાદુગરથી કામ નથી સટ્ટે વગર ને તો મારો આખો પગાર ગાયબ કરી નાખે હેલા હું જાડી થઈ જઈશ તો તમે મને છોડી નહીં દો ને ના બાપા ના તને છોડીને ક્યાં જઈશ તો હું ગાંડા જેવી હરકત કરીશ તો ક્યાં આવી સુધી છોડી તને મેં हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद સ્ત્રીનું દુઃખ તો તમને શું સમજાય કામ કરે તો શ્વાસ ભૂલી જાય કામ કરતા કરતા થાકી રહે ને બેસી જાય તો સાસુ ભૂલી જાય અને ખાઈ ન કરે ને તો ખુદ ભૂલી જાય હેલા દરેક વાતમાં તમે મારા પિયર વાળાને કેમ ગાળ્યું દો છો અસલા તું એક વાત સમજ ગમે વસ્તુ લાવ્યા હોય ને એ વસ્તુને નહીં આપણે કંપની વાળાને જ ગાળી દેવી हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद તમને ખબર છે એક સુંદર કહેવત છે જે હસે એનું ઘર વસે જેનું ઘર વસે ને એની ખુશી હોય ત્યારે હશે हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद આ ફોન પે અને આ ગૂગલ પે તમારા ફોનમાંથી છે ને ડિલીટ મારી દીજો કાં કેમ એના લીધે તો તમારા પેકેટમાં પૈસા નથી વધતા શું તમને ખબર છે પોતાની પત્ની પોતાના પતિની 90% વાત બદલવા માંગે છે
શું તમને પણ ખબર છે 99% પતિ પોતાની પત્ની બદલવા માંગે છે? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। અત્યારે છે ને તમે મારી કદર નથી કરતા, પણ આખી દુનિયા ફરશો ને તોય મારા જેવી નહીં મળે. તને શું લાગે છે બીજી હું તારા જેવી જ ગોતીશ? ₹50 આપો ને, નાસ્તો લેવા જવું છે, બહુ ભૂખ લાગી છે. જોયામાં તો બહુ સારા કરીને લાગે છે. તો ₹100 આપો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। ક્યાં ગઈ? હા રે, શું છે? આજ તે ટિફિનમાં કેવી જાડી રોટલી બનાવી, માંડ સવાણી. લે તે ઓલા ભજીયા ને આખી ડુંગળીનું શાક ને સમોસા, એ તો જાણે કેમ આમ રાક્ષસ ગળશે એમ ગળસી જાવ છો. જાડી રોટલી એક દી બનાવી તો હું ભી પડી.